ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ આર્ટિકલ 1.1 સ્ટાર્ટ કર્યું હતું અને આપણે સાયક્લિક પ્રોપર્ટી ઓફ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ કે જેને તમે ચક્રીય ગુણધર્મ કહી શકો એ આપણે ડિરાઈવ કર્યું હતું, જે ઇક્વેશન 2 છે. a ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ સી ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ સી ડોટ એ ક્રોસ બી ઇક્વેશન 2 અહીંયા સુધી ડિરાઈવ કર્યું હતું અને એને સાયક્લિક પ્રોપર્ટી ઓફ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ કહેવાય. આટલું જોયું હતું. આજે આપણે જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ જોશું. જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન એટલે ભૌમિતિક અર્થઘટન, એટલે કે અદિશ ત્રિગુણાકારનો ભૌમિતિક અર્થઘટન કરશું. હવે આ ફિગર જુઓ તમે. આ ફિગરને ઇંગ્લિશમાં પેરેલોપિપિડ કહેવાય. અને શું કહેવાય? પેરેલોપિપિડ. પેરેલોપિપિડ એટલે કે ગુજરાતીમાં સમલંબ ઘન. તમે આ સમલંબ ઘનને જુઓ. આ સમલંબ ઘન કેવું છે તો એની 3 સાઈડ ઉપર ધ્યાન આપો. આ સમલંબ ઘનની એક સાઈડ છે વેક્ટર એ, બીજી સાઈડ છે વેક્ટર બી અને ત્રીજી સાઈડ છે વેક્ટર સી. હવે આ સમલંબ ઘનનો અહીંયા એક ફિગર બને છે, એક પેરેલેલોગ્રામ બને છે PQRS. હવે આ PQRSનો એરિયા કે ક્ષેત્રફળ કેવો હશે એ આપણે જોઈએ. આ જે PQRS છે એને મેં અહીંયા ડ્રો કરી છે PQRS આ રીતે. હવે PQ શું છે? નીચે બેઝમાં વેક્ટર બી. અહીંયા જો PQ જે બેઝમાં છે એ વેક્ટર બી છે અને PS જે આ છે એ વેક્ટર સી છે અને વચ્ચે તમારો થીટા છે. તો એ જ રીતે PQ તમારો વેક્ટર બી છે, અહીંયા PS જે છે એ તમારો વેક્ટર સી છે અને અહીંયા તમારો થીટા છે. હવે આ ટ્રાયેંગલ ઉપર ધ્યાન આપો. ટ્રાયેંગલ PSO ઉપર ધ્યાન આપો. હવે એરિયા ઓફ પેરેલેલોગ્રામ કેટલું હોય? પહેલાં તો આ પેરેલેલોગ્રામ ઉપર ધ્યાન આપો ને. અહીંયા એક ટ્રાયેંગલ છે એના ઉપર પણ ધ્યાન આપો. હવે એરિયા કે ક્ષેત્રફળ કેવું હોય? એરિયા ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ બ્રેથ, એટલે કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકારનો પ્રોડક્ટ. તો લેન્થ કેટલી છે? લેન્થ છે તમારી PQ અને આ બ્રેથ કેટલી છે? OS. તો લેન્થની જગ્યાએ PQ, બ્રેથની જગ્યાએ OS. હવે PQ કેટલું છે? PQ છે તમારું વેક્ટર બી, તો અહીંયા વેક્ટર બી લખ્યું. OSને મેં એમ લખ્યું. હવે આપણે પાછા આ ટ્રાયેંગલ ઉપર આવીએ. ટ્રાયેંગલમાં સાઇન થીટા કેવું હોય? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પરપેન્ડિક્યુલર બાય હાઇપોટેનસ. પરપેન્ડિક્યુલર એટલે કે થીટા જ્યાં છે, થીટા જે છે એના સામેવાળી લાઈન, એટલે કે પરપેન્ડિક્યુલરની જગ્યાએ OS લખ્યું અને હાઇપોટેનસ એટલે આ સ્લાન્ટવાળી લાઈન, એટલે કે આપણે PS લખ્યું તો હાઇપોટેનસની જગ્યાએ PS લખ્યું. હવે PS એટલે શું છે? વેક્ટર સી. તો આ PSની જગ્યાએ મેં વેક્ટર સી લખી નાખ્યું. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ OS બાય સી. હવે સીને હું આમ બાજુ લઈ જઈશ તો OS ઇઝ ઇક્વલ ટુ સી સાઇન થીટા બનશે. OS ઇઝ ઇક્વલ ટુ સી થાય સાઇન થીટા. તો એરિયા ઓફ પેરેલેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ OS. તો બીની જગ્યાએ હું સી સાઇન થીટા લખી દઉં. તો એરિયા ઓફ પેરેલેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ સી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ BC સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી. BC સાઇન થીટા, સાઇન થીટા આવી જાય એનો મતલબ શું છે? કે ક્રોસ પ્રોડક્ટ થાય છે. તો બી ક્રોસ સી. સો એરિયા ઓફ પેરેલેલોગ્રામ વિલ બી બી ક્રોસ સી. એટલે કે આ જે પેરેલેલોગ્રામ બને છે આટલું એનો એરિયા છે બી ક્રોસ સી. એરિયા ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી. હવે આપણે આ સમલંબ ઘન કે પેરેલોપિપિડનું વોલ્યુમ કે કદ ફાઇન્ડ આઉટ કરવાનું છે. વોલ્યુમ તમે કેવી રીતે ફાઇન્ડ કરો? વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઇન્ટુ એરિયા. એરિયા અને એની હાઇટ ફાઇન્ડ આઉટ કરો. એરિયા આપણે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું બી ક્રોસ સી. હવે આની હાઇટ કેવી હશે? આ જો ફિગરની હાઇટ જો આટલી છે, આટલું લાંબુ છે તમારું ક્યુબ જે પેરેલોપિપિડ છે, આટલું લાંબુ છે. તો હવે એની આપણે હાઇટ જોશું. હાઇટ કેટલી છે તમારી? અહીંયાથી
અહીંયા સુધી, એટલે px છે તમારી હાઇટ. સો હાઇટ ઓફ ધ પેરેલોપિપિડ ઇઝ ઇક્વલ ટુ xp. પેરેલોપિપિડની હાઇટ છે xp, ઉપર જે મેં અહીંયા બતાવી એટલી કે xp. હવે આટલી હાઇટ છે, xp જેટલી હાઇટ છે. હવે તમે આ ટ્રાયેંગલ ઉપર ધ્યાન આપો, XPT વાળા ટ્રાયેંગલ ઉપર ધ્યાન આપો. અહીંયા તમારો એંગલ ફાઈ છે, આ જો એંગલ ફાઈ છે. હવે કોસ ફાઈ કેટલું થાય? કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બેઝ બાય હાઇપોટેનસ. કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બેઝ બાય હાઇપોટેનસ. કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બેઝ બાય હાઇપોટેનસ. બેઝ કેટલું છે આપણું? XP. જો આ ટ્રાયેંગલનો બેઝ કેટલું હશે? XP. આ ટ્રાયેંગલનો બેઝ કેટલું હશે? XP. અને હાઇપોટેનસ કેટલું છે? PT. તો XP બાય PT થાય. તમારો કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ XP બાય PT થાય. તો એ જ વસ્તુ અહીંયા લખી છે, કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ XP બાય PT. હવે PT કેટલું છે? PT તમારું વેક્ટર A છે. જો અહીંયા જો P અને T વચ્ચે શું મળે છે તમને? વેક્ટર ઇઝ નથિંગ બટ વેક્ટર A. તો અહીંયા મેં PTની જગ્યાએ વેક્ટર A લખી નાખ્યો. સો હવે આ વેક્ટર A ને તમે આ બાજુ લઈ જાઓ તો XP ઇઝ ઇક્વલ ટુ A કોસ ફાઈ બને. તો XP ઇઝ ઇક્વલ ટુ A કોસ ફાઈ. હવે હાઇટ ઓફ પેરેલોપિપિડ, હાઇટ કેટલી હતી આ ફિગરની? XP. તો અને XP ઇઝ ઇક્વલ ટુ A કોસ ફાઈ. તો હાઇટ ઓફ પેરેલોપિપિડ ઇઝ ઇક્વલ ટુ A કોસ ફાઈ. એટલે કે આ જે ફિગર છે એની હાઇટ જે છે XP એ કેટલી છે? A કોસ ફાઈ. હવે મેં તમને શું કીધું કે વોલ્યુમ કે કદ કેટલું થશે? વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ હાઇટ. વોલ્યુમ કે કદ જેને કહી શકો, વોલ્યુમ ઓફ ધ પેરેલોપિપિડ, જે ઉપર જે સમલંબ ઘન બને છે એનું કદ કેટલું હશે? એરિયા ઇન્ટુ હાઇટ. એરિયા આપણે ઉપર ફાઇન્ડ આઉટ કર્યો, એરિયા ફાઇન્ડ આઉટ કર્યો ઇક્વેશન 3માં, B ક્રોસ C અહીંયા લખી દીધો. પછી હાઇટ આપણે ફાઇન્ડ આઉટ કરી ઇક્વેશન 4માં, તો એની હાઇટની જગ્યાએ A કોસ ફાઈ લખી દીધું. હવે જુઓ, કોઈ પણ જગ્યાએ કોસ આવે એનો મતલબ શું? કે ડોટ પ્રોડક્ટ છે. તો A અને B ક્રોસ C ના વચ્ચે એના સાથે તમે કોસ લગાવો, વિચ મીન્સ ધીસ ઇઝ નથિંગ બટ A ડોટ B ક્રોસ C. તો તમે શું કહી શકો? A ડોટ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ ધ પેરેલોપિપિડ. A ડોટ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ ધ પેરેલોપિપિડ. એટલે કે તમારા પાસે કોઈ પણ 3 વેક્ટર આપેલા હોય, A, B અને C, A, B અને C આવા 3 વેક્ટર આપેલા હોય તો એનું સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ A ડોટ B ક્રોસ C શું બતાવે? એ છે ને આ પેરેલોપિપિડનું વોલ્યુમ બતાવે. કોઈ પણ A ડોટ B ક્રોસ C સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ તમને શું બતાવે? તમને A, B અને C સાઈડવાળું કોઈ પણ એક પેરેલોપિપિડ બનાવેલું હોય ને આવું ફિગર, એનું વોલ્યુમ આપે. તો તમને કોઈ પૂછે કે વોટ ઇઝ ધ જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ, એટલે તમે અદિશ ત્રિગુણાકારનો ભૌમિતિક અર્થઘટન દર્શાવો. તમને એવું પૂછે, તમને કહેવાનું કે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટનું જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન એ છે કે A ડોટ B ક્રોસ C જે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ છે, ઇટ ઇઝ નથિંગ બટ ધ વોલ્યુમ ઓફ પેરેલોપિપિડ ફોર્મ્ડ બાય વેક્ટર્સ A, B એન્ડ C. આ જો આ છે ને મેં શોર્ટ ક્વેશ્ચન તરીકે કંઈક તમને આગળ હોમવર્કમાં આપ્યું હોય છે. આ બાય ધ વે તમારું હોમવર્ક થશે, વન ઓફ ધ હોમવર્ક્સ. જો SQ14 જુઓ, શોર્ટ ક્વેશ્ચન 14, વોટ ઇઝ ધ જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. એ તમારો ક્વેશ્ચન છે કે ભૌમિતિક અર્થઘટન આપો અદિશ ત્રિગુણાકારનો. તો તમને લખવાનું સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ A ડોટ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ ધ વોલ્યુમ ઓફ પેરેલોપિપિડ હુઝ સાઇડ્સ આર A, B એન્ડ C. એટલે અદિશ ત્રિગુણાકાર જે છે એ કોને ઇક્વલ ટુ છે? ઇટ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ પેરેલોપિપિડ હુઝ સાઇડ્સ આર A, B એન્ડ C. એટલે
પેરેલોપિપિડનું કદ, સમલંબ ઘનનું કદ, કયો સમલંબ ઘન? જેની સાઈડ જે છે એ, બી અને સી છે. આ રીતે તમે શોર્ટ આન્સર લખી શકો. ઇફ A ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ 0. હવે A ડોટ બી ક્રોસ સી, આ જે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ છે એ 0 થઈ જાય, એના કયા કયા કારણ હોઈ શકે? A ડોટ બી ક્રોસ સી 0 થાય તો વોલ્યુમ ઓફ પેરેલોપિપિડ પણ 0 થાય. પેરેલોપિપિડ જે છે ઉપર જે ફિગર છે એનું વોલ્યુમ પણ 0 થાય, કારણ કે A ડોટ બી ક્રોસ સી વોલ્યુમ છે. અગર આ 0 છે તો પેરેલોપિપિડ ઉપરના ફિગરનો કદ પણ કે વોલ્યુમ પણ 0 થઈ જાય. આ કેસ ક્યારે આવે? આ કેસ ક્યારે અરાઇઝ થાય? A ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે અરાઇઝ થાય? કાં તો A, બી કે સી ત્રણેયમાંથી કોઈ એક 0 હોય તો ઇન્ટુ મલ્ટિપ્લિકેશન થઈને આગળ 0 જ આવે. તો કાં તો એવું થઈ શકે કે આઈધર વન ઓર મોર ઓફ ધ વેક્ટર્સ આર 0, એટલે કે A, બી અને સી ત્રણેયમાંથી કોઈ એક પણ 0 હોય તો તમારો આન્સર 0 આવી શકે. હવે A, બી અને સી ત્રણેયમાંથી કાંઈ 0 ન હોય, ત્રણેય નોન 0 હોય, તો પણ છતાં પણ ફરીથી ધ્યાનથી સમજો, A, બી અને સી ત્રણેયમાંથી કાંઈ જ 0 નથી, છતાં પણ આ જે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ છે ને એ 0 આવે છે. એ વસ્તુ ક્યારે થઈ શકે? એ વસ્તુ ક્યારે થઈ શકે કે A, બી અને સી ત્રણેયમાંથી કોઈ જ 0 નથી, બધાય નોન 0 છે, છતાં પણ આ આન્સર 0 આવે છે. એ કન્ડિશન ક્યારે થઈ શકે? ત્યારે થઈ શકે જો A, બી અને સી ત્રણેય એક જ પ્લેનમાં કે એક જ સમતલમાં હોય. ત્રણેય A, બી અને સી ત્રણેય એક જ પ્લેન એટલે PLANE, પ્લેન એટલે સમતલ. તો ત્રણેય વેક્ટર્સ A, બી અને સી એક જ સમતલમાં હોય કે એક જ પ્લેનમાં હોય તો A ડોટ બી ક્રોસ સી 0 થઈ શકે. ફરીથી, અગર A, બી અને સી વેક્ટર ત્રણેયમાંથી કોઈ જ 0 નથી, ત્રણેય નોન 0 છે, છતાં પણ તમારો આન્સર 0 આવે છે, તો તમને સમજવાનું કે વેક્ટર A, વેક્ટર બી અને વેક્ટર સી ત્રણેય એક જ પ્લેનમાં કે એક જ સમતલમાં છે. એક જ સમતલમાં ત્રણેય વેક્ટર હોય તો એને સમતલીય કહેવાય. ઇંગ્લિશમાં બોલું તો એક જ પ્લેનમાં ત્રણેય વેક્ટર હોય, ધ વેક્ટર્સ વિચ આર ઇન સેમ પ્લેન, એને કોપ્લેનર કહેવાય. તમને બુકમાં બધી જગ્યાએ કોપ્લેનર આપ્યું હશે. કોપ્લેનર એટલે સમતલીય. કોપ્લેનર એટલે જે સેમ પ્લેનમાં કે સેમ સમતલમાં હોય કે સમતલીય હોય, વોટએવર તમે જે રીતે સમજો. હવે આ વસ્તુ તમે ફિગરમાંથી સમજો કે A ડોટ બી ક્રોસ સી, A, બી અને સી 0 નથી, છતાં પણ આ 0 આવે છે. ક્યારે આવે છે? જ્યારે A, બી અને સી ત્રણે એક જ પ્લેનમાં હોય, એક જ સમતલમાં હોય. આ તમે ફિગરમાંથી બરાબર સમજી શકશો. ધારો કે આ એક સમતલ છે, PQRS વાળો એક સમતલ છે, બરાબર, એક પ્લેન છે. કોપ્લેનર એટલે શું? કે બધા જ વેક્ટર એક જ પ્લેનમાં હોવા જોઈએ, બધા જ વેક્ટર એક જ પ્લેનમાં હોવા જોઈએ. તો ધારો કે તમારો આ જે વેક્ટર A છે એ બીજા પ્લેનમાં ન હોય ને આ જ પ્લેનમાં હોય, જે અહીંયા મેં સર્કલ કર્યું ને આ જ પ્લેનમાં હોય. ધારો કે તમારો વેક્ટર A આ પ્લેનમાં જ હોય, અહીંયા કંઈક, જો તમારો આ વેક્ટર A અહીંયા જ છે, આટલા જ પ્લેનમાં અંદર જ ક્યાંક છે. હવે આ છે વેક્ટર બી અને આ છે વેક્ટર સી. તમને ખબર છે કે બી ક્રોસ સીની ડાયરેક્શન કેવી હોય? બી અને સી બંનેથી પરપેન્ડિક્યુલર. આ આપણે જોઈ છે. જો ફર્સ્ટ લેક્ચર આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર હતું ને ત્યારે આપણે જોયું હતું કે જે ક્રોસ પ્રોડક્ટ છે ને ઇટ ઇઝ ઇન ધ ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ
પ્લેન ફોર્મ. એટલે કે અગર એ ને બી કોઈક વેક્ટર છે તો એ ક્રોસ બી કેવું થાય? એ ક્રોસ બી એને પરપેન્ડિક્યુલરમાં થાય. એ જ રીતે તમે જુઓ તો બી ક્રોસ સી જ્યાં છે ને, બી ક્રોસ સીથી બી અને સી જે પ્લેનમાં છે ને એનાથી પરપેન્ડિક્યુલરમાં તમારું બી ક્રોસ સી છે. બસ આટલું. હવે મેં તમને શું કીધું હતું? ધારો કે આ જ સમતલમાં, આ જ પ્લેનમાં તમારો વેક્ટર એ હોય. આપણે અહીંયા શું કામ ધાર્યું છે? મેં તમને કીધું, ધારો કે આ અહીંયા ફિગરમાં અહીંયા એ છે, એની જગ્યાએ હું એમ કહું એ બી અને સી ત્રણે કોપ્લેનાર હોય, એટલે એક જ સમતલમાં હોય. તો આ એક સમતલ લીધું જેમાં બી અને સી છે. ધારો કે એ પણ અહીંયા હોવાની જગ્યાએ આ સમતલ ઉપમાં જ છે, જે સમતલ મેં જે પ્લેન મેં સર્કલ કર્યું. હવે એ ડોટ બી ક્રોસ સી કેટલું થશે? એ ડોટ બી ક્રોસ સી કેટલું થશે? એ ઇન્ટુ બી ક્રોસ સી ઇન્ટુ કોસ ઓફ સમથિંગ, કોસ ઓફ સમ એંગલ. તો હવે બી ક્રોસ સી અને એ વચ્ચે એંગલ કેટલું છે? આ જો 90 ડિગ્રી, જો અહીંયા 90 ડિગ્રી બને છે. તો કોસ ઓફ 90 ઇઝ ઇક્વલ ટુ 0. તો એ ડોટ બી ક્રોસ સી કેટલું થાય? 0. એ ડોટ બી ક્રોસ સી 0 ક્યારે થાય? જ્યારે એ ડોટ બી ક્રોસ સી 0 ત્યારે થાય જ્યારે એ જે છે એ બી ક્રોસ સી વાળા પ્લેનમાં છે. એટલે એ બી અને સી કોપ્લેનાર છે કે સમતલીય છે. તો આ વસ્તુ આપણે પ્રૂવ કરી. Hence, for three non-zero vectors to be coplanar, we have conditions a dot b cross c is equal to 0. એટલે તમને 1 માર્કરમાં પૂછે કે 3 નોન-ઝીરો વેક્ટર્સ છે એ કોપ્લેનાર કે સમતલીય ક્યારે હોય? તો તમને કહેવાનું a dot b cross c is equal to 0. હવે now any face of parallelepiped can be taken as base. Hence a dot b cross c is equal to b dot c cross a is equal to c dot a cross b represent the same volume. એટલે જો a dot b cross c શું બતાવે છે? વોલ્યુમ બતાવે છે. હવે આપણે સાયક્લિક ઇક્વેશન 2 માં જોયું હતું. જો a dot b cross c is equal to b dot c cross a is equal to c dot a cross b. આ બધું છે ને એ સેમ જ આ એક જ વોલ્યુમને બતાવે છે. આ વોલ્યુમ જે છે ને એને તમે a dot b cross c, b dot c cross a કે c dot b cross જે પણ આ છે આ ત્રણેયમાંથી કાંઈ પણ લખી શકો આ વોલ્યુમની જગ્યાએ. તો આ જે ફિગર છે ને પેરેલેલોપિપેડ એના વોલ્યુમમાં તમે આ ત્રણેયમાંથી કાંઈ પણ લખી શકો. a ડોટ બી ક્રોસ સી, બી ડોટ સી ક્રોસ એ કે સી ડોટ એ ક્રોસ બી. સો ધે રેપ્રેઝેન્ટ ધ સેમ વોલ્યુમ. એ સેમ જ વોલ્યુમ છે. ધે રેપ્રેઝેન્ટ ધ સેમ વોલ્યુમ. હવે વોલ્યુમ શું છે? વોલ્યુમ વેક્ટર છે કે સ્કેલાર છે? સદિશ છે કે અદિશ? વોલ્યુમ કે કદ છે એ અદિશ છે. વોલ્યુમ ઇઝ અ સ્કેલાર. તમે ક્યારે કોઈ એવો સ્કેલાર જોયો છે જેની સાઇન નેગેટિવ થઈ જતી હોય? ક્યારે એવું જોયું છે? જો તમને એમ લાગે છે કે વોલ્યુમ સ્કેલાર છે, પણ તમે ક્યારે એવો કોઈ સ્કેલાર જોયો છે જેની સાઇન નેગેટિવ થઈ જતી હોય? ના ને. પણ આ કેસમાં થાય છે. જો આ કેસમાં ફર્સ્ટ લાઈને છે ને સેકન્ડ લાઈને છે. જો માઇનસ બી ડોટ એ ક્રોસ સી ઇઝ ઇક્વલ માઇનસ સી ડોટ બી ક્રોસ એ ઇઝ ઇક્વલ માઇનસ એ ડોટ સી ક્રોસ બી. આ બધું જ જે છે ને આ બધું વોલ્યુમને દર્શાવે છે.
આ બંને લાઈન જે છે આ બંને લાઈન વોલ્યુમ્સને જ દર્શાવે છે, ખાલી આ પોઝિટિવ છે અને આ વાળી લાઈન નેગેટિવમાં છે, વિચ મીન્સ વોલ્યુમ આ કેસમાં રાખશો તો પોઝિટિવ થશે, વોલ્યુમ આ કેસમાં રાખશો તો નેગેટિવ થશે. તો વોલ્યુમ જે છે એની વેલ્યુ પોઝિટિવમાં પણ છે અને નેગેટિવમાં પણ છે. વોલ્યુમ જે છે એ સાઇન ચેન્જ કરે છે. તો વોલ્યુમને આપણે સ્કેલાર નહીં કહીએ, સ્યુડો સ્કેલાર કહીશું. સ્યુડો સ્કેલાર એટલે આભાસી અદિશ. આપણે એને સ્યુડો સ્કેલાર કે આભાસી અદિશ કહીશું. આ સ્યુડો સ્કેલાર કે આભાસી અદિશ. સ્કેલાર્સ નથી, વોલ્યુમ સ્કેલાર નથી, પણ સ્યુડો સ્કેલાર છે. વોલ્યુમ કદ જે છે એ અદિશ નથી, પણ આભાસી અદિશ છે. કારણ કે એની સાઇન ચેન્જ થાય છે. તમે કોઈ સાચો સ્કેલાર જે છે, ટ્રુ સ્કેલાર ક્યારે એવું નહીં જોયું હોય કે એની સાઇન ચેન્જ થઈ જતી હોય જાતે. સો સ્કેલાર quantities like this in which sign of quantity depends on proper cyclic order of component vectors is referred to as pseudo scalars. તમને કોઈ પૂછે કે સ્યુડો સ્કેલારનો એક એક્ઝામ્પલ આપો તો તમે કહી શકો વોલ્યુમ કે કદ. હવે આપણે થોડાક શોર્ટ ક્વેશ્ચન્સ જોઈ લઈએ. શોર્ટ ક્વેશ્ચન 3, વોલ્યુમ ઓફ parallelepiped whose sides are a, b and c is given as આન્સર a ડોટ b ક્રોસ c. આ તો સિમ્પલ છે. પછી શોર્ટ ક્વેશ્ચન 10 જુઓ. કેલ્ક્યુલેટ a ડોટ b ક્રોસ c if a, b and c આર given as follows. તો આ ax, આ ay, az, bx, by, bz, cx, cy, cz. એને તમે આ આપણે a ડોટ b ક્રોસ c ને આ રીતે લખીએ ડિટર્મિનન્ટ ફોર્મમાં ax, ay, az, bx, by, bz, cx, cy, cz. પછી આમ બધાની વેલ્યુઝ પુટ કરી દેવાની. 2, 3, -3 તો 2, 3, -3, 1, 2, -1, 1, 2, -1, -4, 2, 1. તો cx, cy, cz ની જગ્યાએ -4, 2, 1 બધું પુટ કરી દો ને તમે જેમ નોર્મલ મેથ્સમાં સોલ્વ કરો એ રીતે તમે સોલ્વ કરશો તો કંઈક 29 જેવો તમારો આન્સર આવશે. સેમ એ જ રીતે શોર્ટ ક્વેશ્ચન 11 છે કે તમને a, b અને c ની વેલ્યુ આપેલી છે અને તમને a ડોટ b ક્રોસ c ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે એક ક્વેશ્ચન હું તમને શોર્ટ ક્વેશ્ચન 8 કરાવું. ઇફ a ઇઝ ઇક્વલ ટુ 2, 0, 0, b ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, c ઇઝ ઇક્વલ ટુ 2, 4, k, they are કોપ્લેનાર, then find k. આપણે 3 વેક્ટર આપેલા છે a, b અને c અને આપણે કીધેલું છે કે they are કોપ્લેનાર એટલે ત્રણે સમતલીય છે. ત્રણે સમતલીય છે તો તમને ફાઇન્ડ શું કરવાનું છે? કે ફાઇન્ડ આઉટ કરવાનો છે. એટલે અહીંયા જે સીમાં જે કે છે ને એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે 3 વેક્ટર કોપ્લેનાર કે સમતલીય ક્યારે હોય? ફોર 3 નોન-ઝીરો વેક્ટર્સ ટુ બી કોપ્લેનાર a ડોટ b ક્રોસ c ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આ જ લેક્ચરમાં હમણાં જોયું કે 3 નોન-ઝીરો વેક્ટર્સને કોપ્લેનાર હોવા માટે કન્ડિશન છે a ડોટ b ક્રોસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે ફરીથી આપણે ડિટર્મિનન્ટ ફોર્મમાં લખી દઈએ 2, 0, 0 પછી 0, 1, 2 પછી c ની જગ્યાએ 2, 4, k. હવે તમે નોર્મલી જેમ સોલ્વ કરતા હો એમ સોલ્વ કરશો તો તમને k ઇઝ ઇક્વલ ટુ 8 મળી જશે. Now SQ9, if a dot b cross c is equal to 0, then અગર a dot b cross c 0 છે તો શું થાય? a dot b cross c is equal to a bracket b cross c cos theta. તો a dot b cross c is equal to 0 છે તો આની જગ્યાએ મેં 0 પુટ કર્યું તો 0 is equal આ સ્ટેપ છે 0 is equal to a into b cross c cos theta. હવે which means કે cos theta is equal to 0, cos theta is equal to 0. હવે cos theta 0 ક્યારે થાય? જ્યારે theta 90 ડિગ્રી હોય. which means a અને b cross c વચ્ચે
90 ડિગ્રીઝનું એંગલ છે, વિચ મીન્સ એ અને બી ક્રોસ સી પરપેન્ડિક્યુલર છે. તો આ તમારો કરેક્ટ આન્સર થઈ ગયો. આ લોંગ ક્વેશ્ચન્સ 5 માર્ક્સના મેં તમને લેક્ચર લેતી હતી ત્યારે આ 1 to 4 કઈ રીતે અટેમ્પ્ટ કરવાના એ શીખવાડ્યા હતા, તો જોઈ લેજો. હવે આર્ટિકલ 1.12 આવ્યું, રેસિપ્રોકલ વેક્ટર્સ એટલે કે વ્યુત્ક્રમ સદિશ. વ્યુત્ક્રમ સદિશ આર્ટિકલ 1.12 રેસિપ્રોકલ વેક્ટર્સ કે વ્યુત્ક્રમ સદિશ. હવે તમે એક વેક્ટર વી લઈ લો, વેક્ટર વી જે ફિગર 1.17માં છે. હવે વેક્ટર વીને છે ને આપણે 3 કોમ્પોનેન્ટ્સ VA, VB અને VC જેવા કોમ્પોનેન્ટ્સમાં રિઝોલ્વ કરવાનું છે. હવે તમને કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ ખબર છે, I, J અને K. આ શું છે? એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસના અલોંગ તમારા વેક્ટર્સ તમે ડિફાઇન કરો. ખબર છે કે વેક્ટર વી હોય તો 2i + 3j + 5k આ રીતે તમે કરો. તો I, J, K તમારી ડાયરેક્શન હોય અને વીનું એક્સ કોમ્પોનેન્ટ 2, વીનું વાય કોમ્પોનેન્ટ 3 અને વીનું ઝેડ કોમ્પોનેન્ટ 5. એ જ રીતે અને તમારી ડાયરેક્શન કઈ હોય? I કેપ, J કેપ અને K કેપ. અને એ ત્રણેય ડાયરેક્શન એકબીજાથી 90 ડિગ્રીમાં હોય. 90 ડિગ્રીમાં હોય અને 90 ડિગ્રી હોય તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે એને ઓર્થોગોનલ કહેવાય. ઓર્થોગોનલ. હવે આ ફિગરમાં તમે જુઓ, ડાયરેક્શન A, ડાયરેક્શન C અને ડાયરેક્શન B, A અને C ત્રણે એકબીજાથી પરપેન્ડિક્યુલરમાં નથી. તો આને નોન ઓર્થોગોનલ કે ઓબ્લિક એક્સિસ પણ કહેવાશે. ઓબ્લિક એક્સિસ કે નોન ઓર્થોગોનલ કે નોટ 90 ડિગ્રી. જો A, B અને C ત્રણેય ડાયરેક્શન એકબીજાથી 90 ડિગ્રી નથી. A, B અને C શું છે? કાંઈ નથી. આપણે કાર્ટેશિયનમાં I, J, K કહીને ડાયરેક્શન I, J, K એની જગ્યાએ સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. તો આ I, J, K ની જગ્યાએ સ્મોલ a, આની જગ્યાએ સ્મોલ b અને K કેપની જગ્યાએ સ્મોલ c. હવે મેં 3 કોમ્પોનેન્ટ શું કીધું હતું? 3 કોમ્પોનેન્ટ કયા હતા? VA, VB, VC. તો આની જગ્યાએ VA, આની જગ્યાએ VB અને આની જગ્યાએ VC. તો એ જો ઓબ્લિક કોઓર્ડિનેટ એક્સિસ છે એ મેં કીધું અને એ નોન ઓર્થોગોનલ પણ છે. કઈ રીતે એ મેં તમને સમજાવ્યું. તો વેક્ટર વીને તમે કઈ રીતે લખી શકો? VA ઇન્ટુ A, VA ઇન્ટુ સ્મોલ a પ્લસ VB ઇન્ટુ B પ્લસ VC ઇન્ટુ C. એટલે જે I, J, K હતો એની જગ્યાએ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c અને એના કોમ્પોનેન્ટ VA, VB, VC. વેર VA, VB and VC are components of vector V. VA, VB, VC શું છે? વેક્ટર વીના કોમ્પોનેન્ટ્સ છે. અલોંગ ધ ડાયરેક્શન. ડાયરેક્શન કઈ? સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. આપણે I, J, K હતી એની જગ્યાએ સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c ડાયરેક્શન થઈ ગઈ. A set of 3 vectors A, B and C called the reciprocal vectors are defined as. હવે વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C આ જે છે ને કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C આને રેસિપ્રોકલ વેક્ટર્સ કહેવાય. અને એ રેસિપ્રોકલ વેક્ટર્સની ડેફિનેશન શું છે? ઇક્વેશન 6માં આપેલી છે. સ્મોલ a નો રેસિપ્રોકલ વેક્ટર શું હશે? કેપિટલ A જે છે B ક્રોસ C ડિવાઇડેડ બાય A ડોટ B ક્રોસ C. પછી સ્મોલ b નો રેસિપ્રોકલ વેક્ટર કેવો હશે? કેપિટલ B જે કેવું છે? C ક્રોસ A ડિવાઇડેડ બાય A ડોટ B ક્રોસ C. પછી સ્મોલ c નો રેસિપ્રોકલ વેક્ટર કેવો હશે? કેપિટલ C જે છે અહીંયા
A ક્રોસ B બાય A ડોટ B ક્રોસ C. તો સ્મોલ a નો રેસિપ્રોકલ વેક્ટર શું છે? કેપિટલ A. સ્મોલ b નો રેસિપ્રોકલ વેક્ટર શું છે? કેપિટલ B. અને સ્મોલ c નો રેસિપ્રોકલ વેક્ટર શું છે? કેપિટલ C. તો તમને શોર્ટ ક્વેશ્ચન્સ આ રીતે આવી શકે, જેમ શોર્ટ ક્વેશ્ચન 13 છે. ફોર ઓબ્લિક કોઓર્ડિનેટ એક્સિસ ધ રેસિપ્રોકલ વેક્ટર ઓફ સ્મોલ a ઇઝ. મેં તમને શું કીધું? સ્મોલ a નો રેસિપ્રોકલ વેક્ટર શું છે? કેપિટલ A. તો આ ફિલ ઇન ધ બ્લેન્કમાં શું લખવાનું? કેપિટલ A. અને કેપિટલ A કેટલો છે? ઇક્વેશન 6માં ડિફાઇન કર્યો છે આપણે, B ક્રોસ C ડિવાઇડેડ બાય A ડોટ B ક્રોસ C. હવે આટલી સિમ્પલ વસ્તુ તમે સમજો. હવે આપણે સ્મોલ a ડોટ કેપિટલ A લઈએ, એટલે કે એક ડાયરેક્શન A એની પોતાની રેસિપ્રોકલ વેક્ટર કેપિટલ A સાથે ડોટ પ્રોડક્ટ લઈએ. તો હવે A ડોટ કેપિટલ Aની જગ્યાએ આ B ક્રોસ C ડિવાઇડેડ બાય A ડોટ B ક્રોસ C. તો આ કેવું થઈ જશે? A ડોટ B ક્રોસ C ન્યુમરેટર, A ડોટ B ક્રોસ C અને A ડોટ B ક્રોસ C તમે ડિવાઈડ કરો તો આન્સર આવી જશે 1. એ જ રીતે સ્મોલ b ડોટ કેપિટલ B શું થાય? B ડોટ કેપિટલ Bની જગ્યાએ C ક્રોસ A ડિવાઇડેડ બાય A ડોટ B ક્રોસ C. તો તમારું ન્યુમરેટર થઈ જશે B ડોટ C ક્રોસ A. B ડોટ C ક્રોસ A. હવે આપણે સાયક્લિક પ્રોપર્ટી ઓફ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટમાં જોયું કે B ડોટ C ક્રોસ A ઇઝ ઇક્વલ ટુ A ડોટ B ક્રોસ C. જો A ડોટ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ B ડોટ C ક્રોસ A છે. આપણે સાયક્લિક પ્રોપર્ટી જોઈ હતી ઇક્વેશન 2. એ જ પ્રોપર્ટી વાપરી તો B ડોટ C ક્રોસ A ઇઝ ઇક્વલ ટુ A ડોટ B ક્રોસ C થઈ ગયું. આ ડિવાઈડ કરીએ તો આન્સર 1 આવ્યો. એ જ રીતે સ્મોલ c ડોટ કેપિટલ C, સ્મોલ c ડોટ કેપિટલ Cની જગ્યાએ A ક્રોસ B ડિવાઇડેડ બાય A ડોટ B ક્રોસ C. તો તમારું ન્યુમરેટર કેવું થઈ ગયું? C ડોટ A ક્રોસ B ડિવાઇડેડ બાય A ડોટ B ક્રોસ C. ફરીથી સાયક્લિક પ્રોપર્ટી એપ્લાય કરો તો C ડોટ A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ A ડોટ B ક્રોસ C થઈ જાય. ઇક્વેશન 2 જોવો, સાયક્લિક પ્રોપર્ટી ઓફ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ એ વાપર્યું તો C ડોટ A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ A ડોટ B ક્રોસ C થઈ જાય ને ફરીથી આન્સર તમારો 1 જ આવે. હવે તો આપણે શું સમજ્યા કે સ્મોલ a ડોટ કેપિટલ A, સ્મોલ b ડોટ કેપિટલ B, સ્મોલ c ડોટ કેપિટલ C કોઈ પણ એક ડાયરેક્શન વેક્ટર હોય એની તમે પોતાના જ રેસિપ્રોકલ વેક્ટર સાથે ડોટ પ્રોડક્ટ કરો તો આન્સર ત્રણેય કેસમાં 1 આવે. જે મેં આ એક લાઇનમાં લખી છે. હવે આપણે સ્મોલ a ડોટ કેપિટલ B કરીએ. સ્મોલ a ડોટ કેપિટલ B, સ્મોલ a ડોટ કેપિટલ Bની જગ્યાએ C ક્રોસ A કેપિટલ Bની આ વેલ્યુ છે એ વેલ્યુ પુટ કરીએ તો આ ન્યુમરેટર થઈ જાય તમારું આ રીતે A ડોટ C ક્રોસ A. હવે તમે સાયક્લિક પ્રોપર્ટી લગાવો તો શું થાય કે આ તમારો A અહીંયા આવી જાય એટલે A અહીંયા આવ્યો, પછી આ C અહીંયા આવી જાય, અહીંયા આવ્યો, અને આ જે A છે એ અહીંયા આવી જાય, જો અહીંયા આવ્યો તો તમારું આવું કંઈક થઈ જાય C ડોટ A ક્રોસ A. C હવે A ક્રોસ A કોઈ પણ વેક્ટરનું પોતાના સાથે ક્રોસ પ્રોડક્ટ કેટલું થાય? 0 થાય. તો આ આખી વેલ્યુ 0 થઈ જશે. એ જ રીતે સ્મોલ a ડોટ કેપિટલ C પણ એ જ રીતે 0 થશે. તમે કરીને જુઓ. સિમિલરલી B ડોટ A, B ડોટ કેપિટલ C, C ડોટ કેપિટલ A અને C ડોટ કેપિટલ B ઇઝ 0. એટલે કે તમે કોઈ પણ ડાયરેક્શન વેક્ટર છે એનું બીજાના રેસિપ્રોકલ વેક્ટર સાથે મલ્ટિપ્લિકેશન કરો તો એ 0 આવે. તો મેં એ જ વસ્તુ અહીં લખી છે A ડોટ કેપિટલ B, A ડોટ કેપિટલ C, B ડોટ કેપિટલ A, B ડોટ કેપિટલ C. અને અહીંયા તમે વ્હાઇટનર મારેલું છે તે તમે સ્મોલ c લખજો. સ્મોલ c ડોટ કેપિટલ A તમે તમારી નોટ્સ લખો ને એમાં સુધારી લેજો. અને સ્મોલ c ડોટ કેપિટલ
બી. આ આટલો સુધારો કરી લેજો, આ લખી લેજો કે એ ડોટ બી, એ ડોટ કેપિટલ બી, એ ડોટ કેપિટલ સી, એ બી ડોટ કેપિટલ એ, બી ડોટ કેપિટલ સી, સી ડોટ કેપિટલ એ અને સી ડોટ કેપિટલ બી ઇઝ 0. તો આટલું આપણે ઇક્વેશન 7 જેટલું કંઈક આપણે પ્રૂવ કર્યું. તમને ઇક્વેશન 7 છે ને એમાંથી પણ શોર્ટ ક્વેશ્ચન આવી શકે. ધારો કે શોર્ટ ક્વેશ્ચન 12 છે, એ ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ વેક્ટર એ, એટલે કે સ્મોલ એનો રેસિપ્રોકલ વેક્ટર છે કેપિટલ એ. તો એ ડોટ એ કેટલું થાય એ તમને અહીંયા ફિલ ઇન ધ બ્લેન્કમાં લખવાનું. તો જો એ ડોટ એ કેટલો થાય છે 1 થાય છે તો તમને ફિલ ઇન ધ બ્લેન્કમાં 1 લખી દેવાનું. તમને એમ પૂછે કે સ્મોલ એ ડોટ કેપિટલ બી કેટલું થાય અને પછી ફિલ ઇન ધ બ્લેન્ક મૂકી દે તો તમને 0 લખવાનું. પછી તમને એમ કે સી ડોટ સી કેટલો થાય તો 1 લખવાનું. એ રીતે તમારા આ ઇક્વેશન 7માંથી પણ શોર્ટ ક્વેશ્ચન આવી શકે. થેન્ક યુ.